માર્કેટમાં એકવાર આવ્યો ને તમે? હા, પેલો અમે કેસ મૂક્યો તો આવ્યો તો એનું કશું કોઈ પરિણામ ના આવ્યું એના ના ફૂલ ટાઈમ કામ કરે. હા, કોન્ટ્રાક્ટર હરિકિશન જ છે પહેલો તો એ. હા, તમે એમની સાથે વાત કરી હતી, તમે એમનો નંબર લીધો હતો, એમને તમે એક એમના સુપરવાઇઝરોને બોલાવ્યા હતા તો બધા. હા, પછી તમે મારો ફોન નંબર ચાલો પગાર તો અમને મળતો તો એ રીતે જ મળશે. આવડે 500 રૂપિયા વધાર્યા, કોકને 8.5 મળશે, કોકને 8 મળશે, કોકને 7 મળશે, કોકને 7.5 મળશે. ફરિયાદ મેડમ પહેલી આપી હતી એમ તમને. હા, આખું લિસ્ટ કાર્યવાહી કરી પછી તમે એનો કોઈ જવાબ તો આવ્યો નહીં અમને. જવાબ ના અમને નથી આવ્યો અમારી જોડે. અમે આવ્યા અને એનું કોઈ એમે મારો જ નંબર હતો મેડમ. તો તમને કંઈક જરૂર રહેશે તો ફોન કરીશ તો એને તો કંઈ તમે ઊંઘ જ ના ઉડાડજો મારી. હા હા બોલો મેડમ. હા હલો. હાજી સાહેબ, આ બધામાં પેલી ક્રિમિનલ ફાઇલ થઈ જાય છે એની પછી આનું કોઈ નિરાકરણ આવતું નથી. એટલે હવે મારી રિક્વેસ્ટ છે, હું ડેપ્યુટી કમિશનર સાહેબને વાત કરું છું કે આમાં મ્યુનિસિપલ કમિશનરને હવે ડાયરેક્ટ પાર્ટી બનાવવા આવે, એમની વચ્ચે જે ટેન્ડરો મંજૂર કર્યા હોય, જે કંઈ કન્ડિશનથી નોકરી પર રાખવાની શરતો રાખવામાં આવી હોય તો એ લઘુત્તમ વેતનનો નિયમ અનુસરે છે કે નહીં. એટલે હું એક લેખિતમાં હમણાં અરજી આપું છું. એટલે જેટલા બી ક્રિમિનલ કેસ આ લોકો મૂકી દીધા, આ બિચારાઓને ખબર શું પડે સાહેબ કે આ જીએલઓ સાહેબે આવીને આ ક્રિમિનલ ફરિયાદ કરી છે કે શું કર્યું. એ તો 200 રૂપિયા પેલો વધારે દે ને પાછું એને જ કોન્ટ્રાક્ટર. અચ્છા, કોન્ટ્રાક્ટર કાલ સવારે આ પગાર વધારવા માંગ્યો છે એટલે એ કોન્ટ્રાક્ટ બદલી નાખશે અને બીજા કોઈના નામે કોન્ટ્રાક્ટ મૂકી દેશે. એટલે આ લોકોની 5-5, 7-7 વર્ષની નોકરી હોય એ સદંતર નોકરી થતી નથી અને ગ્રેજ્યુએટનો બી હક ગુમાવી રહ્યા છે. બરાબર. એટલે આ મારી રિક્વેસ્ટ છે સાહેબ, અને હું રાઇટિંગમાં આપું છું અને પાછલા કેસોની તમામ પેપરો આપીને નકલો માગું છું. હા, ઓકે સર. સર, અમે એવું છે કે અમારે ઇલેક્ટ્રિક મશીન ચલાવવાના હોય, વાયરો તૂટલા હોય, શોર્ટ સર્કિટ થાય, કાલ ઉઠી અમે મરીએ તો એનો જવાબદારી કોણ લે? આજે હું તો મારી ઉંમર થઈ જાય છે, હવે ઉંમરનીમાં તો હું પણ આ જવાનિયા છોકરાઓ છે શું જીવન જીવવાના છે? આ ગયડા માણસ રાંડેલા માણસ હોય આ નોકરી કરે છે અત્યારની તારીખમાં, એમનું જીવન શું? છોકરા હોય, એમના પરિવાર હોય, કેટલે દૂર દૂરથી નોકરી આવતા હોય. અત્યારે અમે પગારનું 3-4 વાર કે કર્યું છે પણ કોઈ અમારું ઉનાળ્યું નથી. આજે આ મીડિયામાં અમે આજે જોવામાં આવ્યું છે આજે બધે આ તમામ બાબત કમિશનર સાહેબને આપણે જણાવી અને મેં ડેપ્યુટી લેબર કમિશનર સાહેબને આ અંગે વાત કરી છે. ડેપ્યુટી લેબર કમિશનર સાહેબને કહીશું કે કમિશનરને અમે પાર્ટી બનાવો, કોન્ટ્રાક્ટરને ઓળખતા પૈસા તો કે કમિશનર ચૂકવે છે સરકારી ધારા ધોરણ ડબલ ચોપડે રાખે છે, ડબલ. હા, એટલે નોકરી ના હોય, હાજર ના રહ્યા હોય તેની હાજરી પૂરીને ત્યાં પેલા કોન્ટ્રાક્ટર મોકલાઈ દે, પછી ઓરિજિનલ જે એપ્શન પાડી હોય તેને કાપીને જ પાછા આપવાના એવું હોય છે. ડબલ કોઈ એનું એ હોય છે, ડબલ ચોપડા રાખે. હજી કાપી લે આટલા પગારની અંદર હજી કાપી તો મળે શું સાહેબ? આટલો પગાર આલે તો બાકી હજી હોય તમારે કાપી રહ્યા છે અમુક પાછા પગાર લીધા છે, પાછા પગાર લે છે. થોડી વાર મહિનો તો જે રજા પર ગયા 4-5 દાડા તેમાં પૈસા કાપીને પછી એને રિટર્ન કર્યા. પગાર પૂરું ના થાય કે અમારે પગાર